હેલો ફ્રેન્ડ્સ, હું છું વિવેક ડોડે. આજે સ્પેશિયલ કોચિંગ ક્લાસીસથી લઈ આવ્યો છે એક વધુ સાઉન્ડ. તેમાં આપણે જોઈશું ખરીદ કિંમતની ચૂકવણી માટે. ખરીદ કિંમતની ચૂકવણી માટે આપણે પહેલી પદ્ધતિ જોઈશું ચોખ્ખી મિલકતની પદ્ધતિ. સૌપ્રથમ આપણે કુલ મિલકતો લઈશું. કુલ મિલકતોમાં છે સૌપ્રથમ પાઘડી આપી છે આપણને 80,000. બીજી મિલકત આપે છે કાયમી મિલકતો. કાયમી મિલકતો છે આપણા 6 લાખ. કુલ મિલકતનો સરવાળો જશે અહીંયા. હવે કુલ મિલકતોમાંથી બાદ થશે કુલ દેવા. દેવા માટે આપણને દેવા 1,80,000 છે. કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરતા ચોખ્ખી મિલકત મળશે. ₹6,80,000 માંથી 1,80,000 કરતા આ ચાર્જ મળશે. હવે આપણે જોઈશું અવેજી પદ્ધતિ. અવેજી પદ્ધતિમાં કંપનીએ શેરની ચૂકવણી કરવી છે. કંપની 32,000 શેર 10 પ્રમાણે ચૂકવે છે. કંપની 32,000 શેર પર 25% જામીનગીરી ચૂકવે છે. ₹3,20,000 ના 25% થશે 80,000. ચોખ્ખી મિલકતો બરાબર ખરીદ કિંમત થાય છે. એટલે ચોખ્ખી મિલકત 5 લાખ છે, એટલે ખરીદ કિંમત પણ થશે 5 લાખ. કંપની બાકીની રોકડ ચૂકવી, એટલે બાકીની રકમ રોકડેથી ચૂકવે છે. ₹5 લાખમાંથી ₹3,20,000 અને 80,000 બાદ કરતા 1 લાખ રોકડ આવશે. બંનેનો જવાબ સરખો આવે છે.